તોય તો મથુરાધીશ થઈ ગયા. હવે તો વસ્ત્ર સિવેલા પહેરે, ચરણમાં મોજડી ધરાવે, હાથમાં વંશીના બદલે સુદર્શન ચક્ર. હવે રાજાધિરાજ. તો ગોપીઓને જે વિરહ થયો અને વિરહાત્મક સ્વરૂપ એ આપણો વલ્લભ. ગોપીઓને વિરહ થયો. હવે ત્યાં તો એ મથુરાધીશ થઈ ગયા, ભગવાન થઈ ગયા. અહીંયા ભગવાન નહોતા. તો ગોપીઓનું જે વિરહાત્મક સ્વરૂપ છે સારસ્વત કલ્પમાં, જેને એ યાદ કરે છે, એ આપણો વલ્લભ. આ બધું ઊંડું છે, થોડું સમજતા વાર લાગે, પણ સુબોધિની જે આવશે ત્યારે આપણે એનું વિવરણ કરીશું. તો હનુમાન ઘાટ ઉપર વલ્લભે 40 દિવસનું સંન્યાસ લઈ, પૂર્ણાનંદ નામ રાખ્યું, સંન્યાસાશ્રમ સંન્યાસ લઈને, અને આસુરવ્યૂહમાં લીલા કરી. હવે ત્યાં એક અંગ્રેજ હતો, એણે જોયું તેજ પુંજ જાય છે, એ એણે લખેલું છે, એ આજની તારીખમાં સચવાયેલું છે. અને છેલ્લે ગોપીનાથજી અને ગુસાઈજી પધાર્યા. તાશ્રી હવે અમારા ઉપર શી આજ્ઞા છે? તો ચતુશ્લોકે લખી, 4.5 શ્લોકની. એમાં 3.5 શ્લોક રેતમાં લેખા. ત્યાં કાંઈ હતું જ નહીં, સંન્યાસ ધારણ કર્યો હતો, કશું લેતા જ નહોતા. અને ત્યારે શ્રીજી બાવાએ પ્રગટ થઈને કહ્યું, યદિ બહિર્મુખા, વૈષ્ણવ કે વલ્લભકુળ બહિર્મુખ થશે તો કળિયુગ આપણે બધા જાણીએ છીએ. તો એ બેઠક જે ઉપર છે, પગથિયા ચડીને જવાય. તમને ખબર શ્વાસ ચડ્યો હતો? તમે આવ્યા હતા પછી ઉપર નહોતા આવ્યા ને, તમે નીચે જતા ત્યારે તમને બહુ શ્વાસ ચડ્યો, અને પછી તમને અહીંયા આવીને બાયપાસ કરાવવું પડ્યું. તો કાશીમાં આ 3 બેઠકો આપણા, અને વલ્લભને કાશીમાં બધા બહુ શાસ્ત્રાર્થ કરવા આવતા. એટલે વલ્લભ સમજી ગયા કે મારા પ્રભુની સેવા એ નહીં થાય. હવે પોતે વલ્લભ એમ કહેતા હોય કે કૃષ્ણ સેવા સદા કાર્ય, તો વલ્લભ સેવા છોડે? આજે દ્વારકેશ બાબા અમરેલીવાળા કહેતા હતા કે પ્રાણ કંઠે આવી જાય ને તો પેટ ભરવા માટે ભાગવત ન કરાય. ભગવાનને વેચાનું તમને દોષ લાગે. આજે જ આમાં આપણે જે વોટ્સએપમાં છે ને, એમાં વલ્લભ શ્રુતિમાં દ્વારકેશ બાબા અમરેલીમાલાના વચનામૃત છે. એ કે અમારે ઘણીવાર 4-4 કલાક ઠાકોરજીની સેવા છોડી ના એ બેસવું પડે છે. હવે કશું લઈએ નહીં, લઈએ તો અમે વલ્લભના સિદ્ધાંતોની વિરુદ્ધ ગયા, તો ઘણીવાર અમારી સેવા છૂટી જાય, અમારો જીવ બળે. પણ એમ થાય કે અમારા એકના સેવાથી ને આ બધાના હૃદયમાં જો બિરાજે તો એકના ઘરે ઠાકોરજી બિરાજે. તો વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે તો મારા વાલા, ભાગવત પૈસા દઈને સંભળાય પણ નહીં, અને ભાગવત પૈસા દઈને વંચાય પણ નહીં. આવું જે કરે છે એ ખરેખર વલ્લભના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કીર્તન હોય કે સત્સંગ હોય, એ પૈસા દઈને વેચાય નહીં, વિક્રય ન કરાય. ભગવત નામને વેચાય જ નહીં. અમારે રાજકોટમાં એક ભાઈ હતા, બધા એના મોટા ભાઈ કે ભાઈ કહેતા. એ 7 સ્વરૂપની હવેલીમાં એટલો સરસ સત્સંગ કરે, બાળકોનું એટલું પાઠશાળાના, બધા વૈષ્ણવોને એટલું પોષણ આપે. પણ પોતાનું પાણી ત્યારે પ્લાસ્ટિકની બોટલ નહોતી, કુંજામાં લઈ આવતા ઘરેથી ને. પાણી કોઈ બહારનું કે હવેલીનું કોઈ વૈષ્ણવના ઘરનું નહોતા લેતા, કે સત્સંગ કરીએ ને ત્યારે કોઈનું કાંઈ ન લેવાય. હવે તો નથી અત્યારે. તો હમણાં મને
એક એવા ભગવદીએ મળી ગયા રાજકોટમાં. તો મેં કીધું બા હું કાંઈ લેતી તો નથી, હરામ બરોબર, ઠાકોરજી કીડા પાડે જો આપણે લેતા હોય તો, પણ હું દરેક વૈષ્ણવ ત્યાં જાઉં ત્યાં કણકો લઉં છું. તો એણે મને સરસ કીધું, બેટા ભાઈ તો અહીંયા આવતા હતા, તું તો વૈષ્ણવના ઘરે જાસ, કણકો ન લે ને તો એને ઠાકોરજી રાજી ન થાય. તારે માગીને કણકો લેવાનો, નહીંતર મને સંશય થતો હતો, કારણ કે એસિડિટી બહુ, એટલે 4:30-5ની ગઈ હોય ને 8-8:30 આવું, મારે કાંઈક તો લેવું જ પડે. પછી મારા મનમાં સંશય ગયો કે ના, વૈષ્ણવના ઘરે તો વૈષ્ણવ ન લે તો બીજું કોણ લે? કાલ આ બધા આવ્યા હતા, હવે ના પાડે તો મારા ઠાકોરજીને કેવું દુઃખ થાય. આજે આપણા છોકરાઓ આરાધ્ય સગુને બર્થડે હોય તો બધા ભાઈબંધોને બોલાવો, બા છોલે પૂરી બનાવડાવજો, બા મહારાજને કહેજો દાલ પકવાન બનાવે, બા જાંબુ બનાવજો. કેકને તો આપણે ના પાડી કે ભાઈ એ કેક બેકને અંધારા નહીં કરવાના. તો લૌકિક છોકરા દીકરા દીકરીઓને જો આ બધા આવે અને જમીને જાય તો ગમે, તો આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય અને આપણા વૈષ્ણવ એમને જાય, આપણા ઠાકોરજીને ગમે? તો વૈષ્ણવે તો વૈષ્ણવને ત્યાં ઘણા મેં વૈષ્ણવ એવા જોયા, એના ઘરે જાય તો કે હું તો કોઈના ઘરનું લેતી નથી. ઓલા બિચારા આમ રોગે કે અમે 8 આમની સેવા કરીએ છીએ, અમે ના જલે નહીં ને. પછી બહારનું ઓલું થમ્સઅપ નહીં લઈ આવે તો પીએ. હાય એ તો બધું કોણ અડે? આઈસ્ક્રીમ એ કે એટલી તો છૂટ રાખી છે. પછી હાવ તો છોકરાઓ એમ કે કાંઈક તો તારે લેવું જોઈએ ને એટલે આઈસ્ક્રીમ. તો મારે વાલા આઈસ્ક્રીમ નહીં બનાવે છે એ બધા કોણ છે? એના કરતાં આપણો વૈષ્ણવ બધું ચોખ્ખાઈથી પવિત્રાથી ને ઠાકોરજીનો તમને પ્રસાદ દે છે મારા વાલા, એનો અનાદર થોડો થાય. તો આ હનુમાન ઘાટ ઉપર વલ્લભે આસુર વ્યૂહમાં લીલા કરી. તો ભગવાન દાસ નામના એક વૈષ્ણવ, જો પાછું ગામનું નામ ભૂલી ગઈ, હાજીપુર, ત્યાં એ રહેતા હતા. તો એક વૈષ્ણવ જઈને ઢીલા થઈ ગયા, એ કે કેમ? વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ. એ કે આપણા વલ્લભ, એ કે શું આપણા વલ્લભને? એ કે આસુરો માટે, આપણા માટે આર્ય વલ્લભ તેરો ખોયલો. વલ્લભ સુબોધિનીજીનું પાન કરતા હતા. તો મારા વાલા આજની તારીખમાં આપણા વલ્લભ બેઠકમાં, વલ્લભકુળમાં, ઠાકોરજીના મુખારવિંદમાં, હસ્તાક્ષરમાં, માળામાં, બેઠકમાં બધે બિરાજે છે. હા, જે કહેતા હતા એમ, આંખ 3 પ્રકારની, કોડા, ખોટું જ જુએ, એને બધાને દોષ જ દેખાય. ઓલા ભાઈ બહેન જતા હોય તો ઊંધું જ બોલે, આને કહેવાય કોડા. બીજી હોય આંખ, લૌકિક ને અલૌકિક બધું જુએ. અને ત્રીજા કહેવાય નેત્ર, ઠાકોરજી સિવાય બીજા સેવાયમાં રસ નહીં. તો જો તમારા નેત્ર હોય, તમને બધે વલ્લભના દર્શન થાય. તમારા કાન કોડિયા એટલે લોકોને નિંદા સાંભળવી જ ગમે. કાન સારું ખોટું બધું સાંભળે. અને કર્ણ ઠાકોરજીના ગુણાનુવાદ સિવાય કાંઈ ન સાંભળે. તો જો તમને ભાગવત કે સત્સંગ કર્ણ હોય તો સાંભળવા ગમે. ઘણાય સત્સંગ માટે થઈને ફોન કરતા હોય, અમારા ઘરે આવો. એટલે હું કહું તમે બધા આવો અહીંયા. હવે મારી તબિયત એવી નથી, હું દોડું. અમારે પાછું રિક્ષામાં આવવું પડે ને, અમારા આમ ને તેમ ને. મારા વાલા
જો તમને સત્સંગમાં રસ છે, હવે કાલે એક ગ્રુપને કીધું હતું, એ 12 જણાએ હા પાડી હતી, આવ્યા 4 જ. એમાં 2 ને કોકને બીક લાગતી હતી. સત્સંગમાંય બીક લાગે બોલો, એટલે એણે બાના કાઢ્યા. એક બિચારી હાંચી હતી, એકને બધું લૌકિક હતું, તો જેનો અધિકાર હતો એ આવ્યા. તો સત્સંગમાં તો તમારી ઈચ્છાથી ન જવાય, વલ્લભ કૃપા કરે ને તો જ જવાય. ઓ બાપા, હવે નૈમિષારણ. નૈમિષારણમાં ચક્ર છે, ત્યાં દર્શન કરવાના. કુંડ છે, ચક્રકુંડ. મૂળ આપણા વલ્લભના બેઠક જે છે, ગંગા કિનારો છે. આપણે બધા જાણીએ છીએ 88,000 ઋષિઓ, સૌનકજી એ યજ્ઞ કરવા ભેગા થયા હતા. હવે સવારે યજ્ઞ થઈ જાય એટલે બપોર પછી કે ભગવત નામ લઈએ, એટલે ભગવત નામ ગૌણ હતું, યજ્ઞ મુખ્ય હતો. એટલે સૌનકજી અને સૂતજી એ નિમ્ન કક્ષાના શ્રોતા અને વક્તા. ઉત્તમ કોણ? પરીક્ષિત અને સુખદેવજી. મધ્યમ કોણ? નારદજી ને વ્યાસજી. અને નિમ્ન કોણ? સૂતજી અને સૌનકજી. હવે ત્યાં ઋષિઓ યજ્ઞ કરે. વલ્લભ પધાર્યા. વલ્લભને જોઈને બધાએ બોલાવ્યા, વલ્લભને ત્યાં બિરાજાવ્યા. અને વલ્લભે 7 દિવસ પારાયણ કર્યું. શેનું? ભાગવતનું. એ બેઠક જે આપણે ગયા ત્યારે તો નાના હતા, હવે બધા કહે છે રિનોવેશન થઈ ગયું ને મોટા થઈ ગયા છે. તો આ બેઠક જે ઋષિઓનો ભાવ, સૌનક આદિનો, સૂતજી એ જે ભાગવત કર્યું એ, અને આપણા વલ્લભે પારાયણ કર્યું. જો આ બધા બેઠકજીનું આમ બધું વિવરણ કરીએ ને તો રોજ માંડ એક બેઠક છે, પણ બધા ગયા છે. એટલે આપણે જ્યારે 84 બેઠકનું વિવરણ કરીશું, આપણે વ્રજના બેઠકજીનું તો કર્યું છે, ત્યારે બધું વિવરણ લંબાણથી કરીશું. પણ મુખ્ય વસ્તુ મેં કહી દીધી કે વલ્લભે ત્યાં શું કર્યું, તો અવશ્ય એકવાર આ બધે જવા જેવું છે. હવે રહ્યું ચરણાટ અને અડેલ.